નમસ્કાર. આજે આપણે કચ્છના ઇતિહાસના એક અનોખા પાસા પર ઊંડાણપૂર્વક નજર કરીશું. કચ્છ ગુર્જર ક્ષત્રિયો, જેમને આપણે સૌ મિસ્ત્રી તરીકે ઓળખીએ છીએ. હા, નમસ્કાર. એમનું જે પ્રદાન છે કચ્છના સ્થાપત્ય, ઇજનેરી અને સામાજિક વિકાસમાં, એ ખરેખર અદ્વિતીય છે. બરાબર. તો આજે આપણી પાસે જે સ્ત્રોતો છે એના આધારે આપણે એમની ઓળખ કેવી રીતે વિકસી, એમની અસાધારણ કારીગરી અને ખાસ તો ગૈધર તરીકેની એમની ભૂમિકા સમજવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ. અને એમના બનાવેલા સ્મારકો અને જે માળખાકીય સુવિધાઓ છે એની પણ વાત કરીશું. આ ચર્ચાનો મુખ્ય હેતુ એ છે કે કચ્છના ઇતિહાસ પર આ સમુદાયનો કેટલો ઊંડો પ્રભાવ રહ્યો છે એ ઉજાગર કરવું. તો શરૂઆત કરીએ એમની મિસ્ત્રી તરીકેની ઓળખથી. મૂળ તો ક્ષત્રિય યોદ્ધા, પણ પછી કુશળ કારીગર કેવી રીતે બન્યા? હા, એ બહુ જ રસપ્રદ પરિવર્તન છે. એમની જે કુશળતા હતી, ખાસ કરીને પથ્થરકામ અને બાંધકામમાં, એ એટલી બધી વિકસી કે લગભગ 16મી સદીના મધ્યભાગથી જ કચ્છમાં મિસ્ત્રી શબ્દ એમની કુશળતાનો પર્યાય બની ગયો. એટલે એ માત્ર અટક ન રહી, પણ એક ઓળખ બની ગઈ. બિલકુલ. એમની કુશળતા એટલી પ્રખર હતી કે એ જ એમની ઓળખ બની ગઈ. પોર્ટુગીઝો પણ એમને મેસ્ત્રે કહેતા હતા, જેનો અર્થ થાય માસ્ટર બિલ્ડર કે કુશળ કારીગર. અને એમની કારીગરીની વાત કરીએ તો સ્ત્રોતો શું કહે છે એમના કૌશલ્ય વિશે? જુઓ, એમની નિપુણતા પાયાના કામથી લઈને પથ્થર પરની અત્યંત જટિલ કોતરણી સુધીની હતી. બાંધકામના દરેક પાસામાં એ માહેર હતા. કલાત્મકતા પણ એટલી જ ને? દરવાજા, બારીઓ, સ્તંભો પરની કોતરણી. હા, બરાબર. એ કોતરણી, દેવી દેવતાઓની સુંદર મૂર્તિઓ, છતની જટિલ ડિઝાઇન, આ બધું એમની કલાસૂઝ અને ઇજનેરી ક્ષમતા બતાવે છે. કચ્છ રજવાડાના લગભગ બધા જ મુખ્ય ઐતિહાસિક સ્મારકોના મુખ્ય એન્જિનિયરો અને માસ્ટર બિલ્ડર એ લોકો જ હતા. આ સંદર્ભમાં પેલી ગૈધર પદવીનું શું મહત્વ હતું? એ ફક્ત એક ટાઇટલ હતું કે એનાથી વિશેષ કંઈક? ના, એ ફક્ત ટાઇટલ નહોતું. ગૈધર શબ્દ મૂળ ગઢ એટલે કે કિલ્લા પરથી આવ્યો છે. આ પદવી કિલ્લા નિર્માણમાં જે સર્વોચ્ચ કુશળતા અને જવાબદારી હોય ને એનું પ્રતીક હતી. ઓકે. અને આ સન્માન રાજ્યના જે સૌથી વિશ્વાસુ અને કુશળ મિસ્ત્રી હોય એમને જ મળતું. કોઈ મુખ્ય ગૈધરોના ઉદાહરણ આપી શકો? હા, ચોક્કસ. જેમ કે અંજારના જગમાલ પિતાંબર, જે 19મી સદીની શરૂઆત કે મધ્યમાં હતા. પછી એમના અનુગામીઓ રૂડા જગમાલ અને જયરામ રૂડા. આ બધા ગૈધરોએ ભુજ, અંજાર, માંડવી, મુન્દ્રા જેવા મહત્વના કિલ્લાઓના નિર્માણનું નેતૃત્વ કર્યું હતું. અને જયરામ રૂડાના સમયમાં મહારાવ શ્રી પ્રાગમલજી બીજાના શાસનકાળ દરમિયાન ભુજમાં જે બાંધકામો થયા એ તો આજે પણ બહુ પ્રખ્યાત છે. સાચી વાત છે. એ સમયગાળો એટલે કે જયરામ રૂડા જ્યારે ગૈધર હતા ત્યારે ભુજમાં પ્રાગ મહેલ બન્યો, જેના સહાયક ઇજનેર ખેડોઈના દેવશી ગોવા હતા. હા, પ્રાગ મહેલ. પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલ, મ્યુઝિયમ, લાઇબ્રેરી, હમીરસર તળાવની પાળ, આરાઘાટ, આ બધા બાંધકામો એ સમયની ઇજનેરી કુશળતાના ઉત્તમ નમૂના છે. બીજા કોઈ નોંધપાત્ર ગૈધર? હા, ખેડોઈના કાંજી ગોવાનું નામ પણ લેવું પડે. એમણે અબડાસાની પંચતીર્થી જૈન દેરાસર અને કોઠારાના મહેલો બનાવ્યા. ભદ્રેશ્વર જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો. એમના ભાઈ હતા રૂડા ગોવા. એમણે નાગલપરમાં આગાખાનનો કૂબો બનાવ્યો હતો. તો એમ કહી શકાય કે એમની કુશળતા ફક્ત રાજવી બાંધકામો કે કિલ્લાઓ સુધી સીમિત ન હતી. ધાર્મિક અને સામાન્ય નાગરિક સુવિધામાં પણ એમનું યોગદાન હતું. બિલકુલ. મંદિરો, દેરાસરો બનાવવામાં અને એમના જીર્ણોદ્ધારમાં એમનો બહુ મોટો ફાળો છે. જેમ કે સુરલભીતનું જડેશ્વર મહાદેવ મંદિર. એનો જીર્ણોદ્ધાર માદાપરના માંજી જેરામ રાઠોડ અને વાલજી ભીમજી રાઠોડે કરેલો. એવી જ રીતે દ્વારકાધીશ મંદિરના સમારકામમાં દેવળિયાના ભાણજી ધનજી રાઠોડ અને નાગલપરના રણછોડ રામજી ચૌહાણનું યોગદાન નોંધપાત્ર હતું. અને ગામડાઓમાં પણ એમને ચબૂતરા, ધર્મશાળાઓ, વાવ જેવી સામાન્ય જનતા માટે ઉપયોગી સુવિધાઓ બનાવી. જેમ કે ધોરાવા હનુમાન મંદિર પાસે માંજી જેરામ રાઠોડે વાવ બંધાવી. ઘણા ગામોના મંદિરો જેમ કે સિનુગ્રા અને નાગલપરના ઠાકોર મંદિરો, કુંભારિયાનું સ્વામિનારાયણ મંદિર, હાજાપરનું હનુમાન મંદિર, આ બધામાં મિસ્ત્રીઓનો સીધો ફાળો રહ્યો છે. આ બધા નિર્માણ કાર્યો માટે આર્થિક સદ્ધરતા પણ જરૂરી હોય. તો શું તેઓ ફક્ત નિર્માતા જ હતા કે બીજું પણ કંઈક? ના, ફક્ત નિર્માતા નહીં. તેઓ મોટા જમીનદારો, જાગીરદારો
અને ગરાસદારો પણ હતા. ઓ એટલે જમીનદારી પણ ખરી? હા, એમના ગામોની આસપાસ એમની મોટી વાડીઓ એટલે કે ફાર્મ હાઉસ અને ખેતરો એટલે ખેતીની જમીનો હતી. એમની સમૃદ્ધિ એટલી બધી હતી કે કચ્છમાં એક કહેવત પણ પ્રચલિત થઈ હતી. કઈ કહેવત? માફાવાળા ગાડા તો મિસ્ત્રીના જ હોય. એટલે એટલે કે અનાજથી છલોછલ ભરેલા મોટા બળદગાડા હોય ને એ તો ફક્ત મિસ્ત્રીઓના જ હોઈ શકે. આ કહેવત જ એમની આર્થિક તાકાત બતાવે છે. ખરેખર રસપ્રદ. પણ એનાથી વધુ મહત્વની વાત એ છે કે આ સંપત્તિનો ઉપયોગ એમણે સમાજ માટે પણ કર્યો, ખરું ને? પરોપકારની ભાવના. ચોક્કસ. પરોપકાર એમની ઓળખનો એક અભિન્ન ભાગ હતો. એમણે શાળાઓ બનાવી, છાત્રાલયો ખોલ્યા, હોસ્પિટલોના નિર્માણ માટે દાન આપ્યું. એના કોઈ ઉદાહરણો? હા, જેમ કે સિનુગ્રામાં ખોડારામજીએ પ્રાથમિક શાળા બંધાવી, માધાપરમાં ભીમજી દેવજી રાઠોડે કન્યાશાળા માટે ફાળો આપ્યો, ભુજમાં જગમાલ રાજા ચૌહાણે છાત્રાલય બનાવ્યું, અંજારમાં લીરા રાજા રાઠોડ અને ધનજી રતનજી રાઠોડે છાત્રાલય બનાવ્યું. એટલું જ નહીં, ધ્રાંગ અને વંધાઈ જેવા આશ્રમોને પણ એમણે નિયમિત મદદ કરી છે. અદ્ભુત. એટલે મિસ્ત્રી સમુદાયની ગાથા ફક્ત બાંધકામ કે ઇજનેરીની નથી, પણ આર્થિક સફળતા અને સામાજિક જવાબદારીના સમન્વયની છે. બરાબર કહ્યું. યોદ્ધામાંથી કુશળ કારીગર બન્યા, પછી ગૈધર જેવા નેતા બન્યા, સફળ જમીનદાર બન્યા અને ઉદાર પરોપકારી પણ રહ્યા. એમની સફર ખરેખર બહુઆયામી છે. અને આ સફર શું કચ્છ પૂરતી જ સીમિત રહી? ના, એમની મહત્વાકાંક્ષા અને ઉદ્યોગ સાહસિકતા એમને કચ્છની ભૌગોલિક સીમાઓની બહાર પણ લઈ ગઈ. જેમ કે? ખાસ કરીને વ્યાપાર, શિપિંગ અને પછીથી રેલવે નિર્માણ જેવા ક્ષેત્રોમાં એમણે મોટું નામ કમાયું. એમની દૂરંદેશી અને સાહસિકતાનો એ પુરાવો છે. પણ એ એક અલગ અને લાંબી વાત છે જેના પર આપણે કદાચ ભવિષ્યમાં વધુ ચર્ચા કરીશું. જરૂર. તો આજની આપણી ચર્ચાનો સાર એ નીકળે છે કે મિસ્ત્રીઓની ઓળખ એમની અપ્રતિમ કુશળતા, ગેધર તરીકેની એમની નેતૃત્વ ક્ષમતા, નોંધપાત્ર આર્થિક શક્તિ અને સમુદાય પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાનું પરિણામ હતી. હા, અને અંતે એક વિચારવા જેવો મુદ્દો એ છે કે એમનો આ વારસો, જે આજે પણ કચ્છના કિલ્લા, મહેલો, મંદિરો અને ગામડાઓના પથ્થરોમાં જીવંત છે, એ આપણને શું શીખવે છે? શું શીખવે છે? એ કલા, કઠોર પરિશ્રમ અને સામાજિક જવાબદારીનું કેટલું સુંદર મિશ્રણ હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ છે. આ એમની સ્થિતિસ્થાપકતા અને ભવિષ્ય તરફ જોવાની દ્રષ્ટિનું જીવંત પ્રમાણ છે.